નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ। હું છું આપની સાથે હેતલ ભગત। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આજ રોજ અપૂરતી બસ સુવિધાને લઈને આણંદના નવા બસ મથકે વિરોધ કરવામાં આવ્યો હતો। આણંદ શહેર સહિત જિલ્લામાં એસટી બસોની અનિયમિતતા, કેપેસિટી કરતા વધારે પેસેન્જર બેસાડવા તેમજ ગ્રામ્ય વિસ્તારના સ્ટોપ ઉપર બસ ઊભી ન રાખવી સહિત લેડીઝ કંડક્ટરો દ્વારા મુસાફરો સાથે અપમાનિત ભાષામાં વાત કરવી અને વિવિધ પડતર મુદ્દાઓને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સ્વયંસેવકો દ્વારા આજ રોજ વિરોધ કરવામાં આવ્યો હતો। આ મુસાફરલક્ષી સમસ્યાઓને લઈને એબીવીપીના મંત્રી દ્વારા આણંદ નવા બસ મથકમાં પ્રવેશ કરતી બસોને રોકીને ભારે સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે ડેપો મેનેજરને આવેદનપત્ર આપીને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે જો આગામી 7 દિવસની અંદર આ તમામ પડતર માંગણીઓ નહીં સ્વીકારાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન છેડાશે। આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આણંદ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યા હતા, પરંતુ એસટી ડેપો મેનેજર એક 20 મિનિટ કરતાં પણ વધુ અમે લોકોએ રાહ જોઈ બધું જ કર્યું। કાર્યકર્તાઓ કલાકથી અહીંયા તમામ આણંદની છાત્રશક્તિ પણ કલાકથી એક ઊભી હતી, પરંતુ એસટી ડેપો મેનેજરને જાણ કરતાં ડેપો મેનેજર હજુ સુધી પણ આવ્યા નથી। તેથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આણંદ દ્વારા આજ રોજ બસ રોકવાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે અને અત્યાર સુધી બી હજુ ડેપો મેનેજર આવ્યા નથી। જ્યાં સુધી ડેપો મેનેજર નહીં આવે ત્યાં સુધી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આણંદ દ્વારા બસ રોકાશે। જ્યાં સુધી અમારી જેટલી માંગો છે એ માંગો પૂરી કરવામાં નહીં આવે તો વિદ્યાર્થી પરિષદ આગામી 7 દિવસની અંદર જો અમારી જેટલી પણ માંગો છે પૂરી નહીં થાય તો વિદ્યાર્થી પરિષદ ઉગ્રથી અતિ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારશે, જેની સંપૂર્ણ જવાબદારી એસટી ડેપો મેનેજરની રહેશે। આ વિરોધ પ્રદર્શનની જાણ થતાં જ સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને એટલું જ નહીં પરંતુ એબીવીપીના આ વિરોધ કરતા વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યા હતા। જો કે વિદ્યાર્થીઓએ સ્થાનિક પોલીસની દરમિયાનગીરીને નકારીને વિરોધ ચાલુ રાખ્યો હતો। દિનેશ પટેલ સાથે હિરેન શાહ, નેશન પ્લસ ન્યૂઝ, આણંદ। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।